નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને ઉદાહરણ કમ્પ્લીટ કરેલા હતા. હવે આજે આપણે અને સ્વાધ્યાયનો એક એક્સ્ટ્રા દાખલો કરાવેલો હતો અને 9.5 તમને મેં હોમવર્કમાં આપેલો હતો, જે તમે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે આગળ જોઈએ. 9.6 આઈ થિંક તમને હોમવર્કમાં આપેલો હતો. બાય મિસ્ટેક 9.6 પ્રિઝમવાળો તમને હોમવર્કમાં આપેલો તો 9.7થી આપણે દાખલાને કન્ટિન્યુ કરીએ. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.7. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.7. તો તમને એવું કીધેલું છે 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવો છે. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ f તમને આપેલી છે 1.55 બહિર્ગોળ 1.55 વક્રી ભવનાંક તમને આપેલો છે બાય મિસ્ટેક. તો વક્રી ભવનાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ 1.55. એની બંને વક્રતા ત્રિજ્યાઓ સમાન લેવાની છે એટલે r1 ઇઝ ઇક્વલ ટુ લેવાનું છે આપણે r2. પણ આપણને ખબર છે કે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જે આપણે આગળ જોઈ ગયા છે મિત્રો, તો આ ખાસ યાદ રાખજો. સંજ્ઞા પદ્ધતિ મુજબ r1 ઇઝ ઇક્વલ ટુ r અને r2 ઇઝ ઇક્વલ ટુ લેવું પડશે -r. બરાબર. ચલો, કેન્દ્ર લંબાઈ લેવાની છે તમારે 20 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હશે. તો આપણે વક્રતા ત્રિજ્યા r કેટલી રાખવી પડશે? તો આપણી પાસે મિત્રો યાદ કરો લેન્સ મેકર સૂત્ર છે. લેન્સ મેકર સૂત્ર મુજબ આપણે સૂત્ર ભણી ગયા છે મિત્રો. કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ ઈટા -1 1/r1 -1/r2. આપણે આ સૂત્ર જોઈ ગયા છે. કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે એટલે 1/20 ઇઝ ઇક્વલ ટુ આ 1.55 -1 ઇન્ટુ બ્રેકેટ 1/r1. r1ની જગ્યાએ r -1/-r. ચલો સાદરૂપ મિત્રો આપણે તો 1/20 ઇઝ ઇક્વલ ટુ 1.55માંથી 1 જશે એટલે 0.55. અહીંયા થઈ જશે 1/r પ્લસ 1/r. અહીંયા થઈ જશે માઇનસ માટે 1/20 ઇઝ ઇક્વલ ટુ 0.55 ગુણ્યા આ થઈ જશે 2/r. થઈ જશે મિત્રો અહીંયા 2/r. આપણે r શોધવાનો છે તો r ઇઝ ઇક્વલ ટુ r ઉપર જશે અહીંયા અને 20 ઉપર એટલે 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20. સાદરૂપ આપશો તો આરનો જવાબ આવે છે મિત્રો 22 સેન્ટીમીટર. 22 સેન્ટીમીટર. એનો મતલબ કે જે બહિર્ગોળ લેન્સ જે બનાવવાનો છે તે બંને બાજુની વક્રતા ત્રિજ્યા તમારે કેટલી લેવી પડશે? 22 સેન્ટીમીટરની તમે લેશો તો એની કેન્દ્ર લંબાઈ તમે 20 સેન્ટીમીટર તમને મળી શકે છે. તો દાખલાની અંદર આ એક જ સૂત્ર યાદ રાખવાનું. તો લેન્સ મેકર ફોર્મ્યુલા જે આપણે અભ્યાસ કરી ગયા છે મિત્રો, એમાં કિંમત મૂકો તો જવાબ તમને ઇઝીલી મળી શકે છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.8. એ આપણે જોઈશું. પ્રકાશની કિરણાવલી કોઈ બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. સમજવા જેવી વસ્તુ છે મિત્રો. અહીંયા કોઈ બિંદુ P છે. પ્રકાશના કિરણો કોઈ બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે એટલે બેઝિકલી આપણે માનીએ કે કિરણો આમ કોઈક આવતા હોવા જોઈએ અને અહીંયા P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે એવું આપણે માનીએ. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટર અંતર એટલે અહીંયાથી 12 સેન્ટીમીટરના અંતરે આપણે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો જો બહિર્ગોળ લેન્સ મૂકી દઈએ તો હવે હું અહીંયા આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ દોરું છું. આ માર્ગમાં અહીંયા 12 સેન્ટીમીટર અંતરે હું અહીંયા બહિર્ગોળ લેન્સ દોરેલો છે. તો એવું માનજો મિત્રો અહીંયા કે બહિર્ગોળ લેન્સથી આ P બિંદુનું જે અંતર છે એ u બરાબર 12 સેન્ટીમીટર આપણને મળશે. કેટલું? 12 સેન્ટીમીટર. બરાબર છે. 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ છે.
तो आ किरणावली कया बिंदुए केंद्रित थशे ते आपणे जोईए। तो हवे आकृति परथी आपणे देखाय छे मित्रों कि आ किरण जे छे आ लेंस माटे वस्तु अहींया छे एटले पी बिंदुए छे आ पी बिंदु आभासी वस्तु तरीके वर्ते, कारण के एक्चुअली वस्तु होय आ बाजू किरण आम आवे छे पण अहींया आपणे आभासी वस्तु तरीके वर्ते छे तेवुं कही शकाय। तो अहींया लखी शकाय मित्रों अहीं जमणी बाजुए बिंदु पी ये आभासी वस्तु तरीके वर्ते छे, आभासी वस्तु तरीके वर्ते छे। हवे आपणे किरणावली दौरीए मित्रों तो समझो कि आ किरण आम ज आवे छे एम। हवे आपणे खबर छे अहींया पातळो मध्यम माटे घट मध्यम आवे एनो वक्रीभवन तो थवानो ज छे मित्रों। तो ये वक्रीभवन धारो के अहींया थाय छे आम। सेम अहींयाथी आपणे विचारीए मित्रों कि किरण आम आवे छे आम, आ पातळा माध्यममांथी घट मध्यम आवशे એટલે એનું વક્રીભવન થશે એટલે વક્રીભવન થઈને કિરણ અહીંયા ભેગા થાય છે આમ, બરાબર। તો આનો મતલબ કે અહીંયા તમને પ્રતિબિંબ મળે છે તેને ઇમેજ કહીએ આપણે આઈ બિંદુ પાસે। તો તમે જોઈ શકો છો અહીંયા તેનું પ્રતિબિંબ આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળશે, કારણ કે બહિર્ગોળ લેન્સ હંમેશા કેવા પ્રતિબિંબ આપે મિત્રો, આપણને વાસ્તવિક પ્રતિબિંબ આપે, બરાબર। તો અહીંયા લખી શકાય તેનું વાસ્તવિક પ્રતિબિંબ, તેનું વાસ્તવિક પ્રતિબિંબ આઈ મળે છે, જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે। હવે ક્યાં કેન્દ્રિત થશે તો આપણે આ ડિસ્ટન્સ પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું રહ્યું। પ્રતિબિંબ અંતર એટલે કયું મિત્રો? આ ડિસ્ટન્સ, આ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર આપણે ગણીએ અહીંયાથી આ પ્રતિબિંબ અંતર વી આપણે આ શોધવાનું રહેશે। પ્રતિબિંબ અંતર વી આપણે આ શોધીએ, બરાબર। ચાલો, તો અહીંયા બહિર્ગોળ લેન્સ છે તો બહિર્ગોળ લેન્સ માટે આપણે वस्तु अंतर u बराबर +12 सेंटीमीटर लईशुं। केम? आभासी वस्तु है मित्रों एटले किरण आम आवे छे, आपणे अहींयाथी आ डिस्टन्स आम आपीशुं। केंद्र लंबाई तो आपणे खबर ज छे, बहिर्गोळ लेन्सनी केंद्र लंबाई +20 सेंटीमीटर ज हशे। चलो, तो हवे आपणी पासे लेन्सनुं सूत्र शुं छे? 1/v - 1/u = 1/f। तो आना परथी 1/v = 1/f, आ माइनस आ बाजू जाए तो +1/u थशे। किंमतो हवे खाली आपणे मित्रों मूकवानी रहेशे अहींया। सो 1/v = 1/f नी जग्याए आपेलुं छे जो 20 अने u नी जग्याए मूकीशुं आपणे 12, बराबर। लसा लईशुं आपणे तो अहींया लसा आवशे मित्रों 60 लसा, 20 40 60 12 50 60 व्यस्त करशुं आपणे तो अहींयानो जवाब मळशे तमने v = 60/8, बराबर। तो v = जवाब तमने मळशे मित्रों 7.5 सेंटीमीटर। जो धन आवे छे ने तो आनो मतलब एवो लखी शकाय कि लेन्सनी जमणी बाजुए किरणों 7.5 सेंटीमीटर अंतरे केंद्रित थाय छे। आथी किरणों जे छे लेन्सनी जमणी बाजुए 7.5 सेंटीमीटर अंतरे केंद्रित थाय छे, बराबर। अने आपणे इमेज मळे छे अहींया आई पर। थई गयुं। हवे आनी अंदर ज मित्रों तमने बीजो एवो पूछ्यो छे कि 12 सेंटीमीटर अंतरे जो अंतरगोळ लेन्स मूकवामां आवे, बराबर। तो हवे हूँ अहींया आकृति जस्ट चेन्ज करूँ छूँ। बहिर्गोळनी जग्याए आपणे अहींया करीशुं अंतरगोळ अने एमां जे चेन्जीस थाय छे ते आपणे चेक करीशुं मित्रों। चालो, अहींया हवे तमने कीधुं छे कि सेम आ डिस्टन्स 12 सेंटीमीटर ला वस्तु छे अहींया पी बिंदु, अहींयाथी आपणे आ 12 सेंटीमीटर जे छे आ 12 सेंटीमीटर एक अंतरगोळ लेन्स आपणे मूकेलो छे तो प्रतिबिंब तमने क्या मळे छे मित्रों? अहींया मळशे, कारण के आ वस्तु तो आभासी ज छे, बराबर। अहींया फरी पाछुं कि जमणी बाजुए बिंदु पी आभासी वस्तु तरीके मळे छे એટલે એનું વાસ્તવિક પ્રતિબિંબ આપણને I મળે છે। હવે સેમ આની અંદર ભાઈ u = +12, અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ આવે એટલે આ લખી શકાય -16 સેન્ટીમીટર, બરાબર છે। ચાલો, આ લેન્સનું સૂત્ર છે, આટલે સૂત્ર સેમ રહેશે। સાદ રૂપ આપી હવે અહીંયા
तो 1/v डेट इज इक्वल टू 1/f जगह -16 प्लस 1/12 बराबर है मित्रों। तो 1/v डेट इज इक्वल टू अँ तमे लसा लेशो तो 48 लसा 16 ताली 48 12 चौक 48 एट 1/v इज इक्वल टू 1/48 व्यस्त करशो एट v बराबर 48 सेंटीमीटर। तो जो आपने प्रतिबिंबी जो मळे छे मित्रों तो क्या मळे छे आभासी वस्तुनी पाछळ वास्तविक प्रतिबिंब मळे छे कारण के धन है बराबर। तो अँ लखी शकाय आम लेंसनी जमणी बाजुए किरणों 48 सेंटीमीटर अंतरे केंद्रित थईने प्रतिबिंब मळे छे। दाखलो घणो सिंपल हतो मित्रों। जस्ट किरणावली परथी आपणे संज्ञा पद्धतिनो उपयोग करीए तो आपणे जवाब इजीली मळी शके छे। तो आ जे दाखलो हतो मित्रों आगळनो बहिर्गोळ हतो ते ए हतो, आ 9.8 बी है। तो दाखलानी अंदर एवं कंईक नवुं हतुं नहीं मित्रों, એટલે सिंपल आ रीते आपणे दाखला आकृति न दौरो तो भी तमे डायरेक्ट आ शोधीने तमे कही शको छो। चलो आगळ जोईए स्वाध्यायनो दाखला नंबर 9 जोईए हवे आपणे। चलो स्वाध्यायनो दाखला नंबर 9.9 21 सेंटीमीटर केंद्र लंबाई वाळो अंतरगोळ लेंस એટલે અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય એટલે -21 સેન્ટીમીટર। અંતરગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતર એટલે વસ્તુ અંતર યુ તમને આપેલું છે 14 સેન્ટીમીટર માઇનસ વસ્તુ અંતર હંમેશા ઋણ હોય। આગળના દાખલા સાથે કમ્પેર નહીં કરતા મિત્રો, અહીંયા આગળના દાખલામાં તો બિંદુ ફિક્સ હતું અને એનાથી 12 સેન્ટીમીટર અંતરે મૂકવાનું હતું એટલે આપણે આ રીતે મૂકવું પડે છે બરાબર। અહીંયા તો આપણે વસ્તુ અંતર યુ આપણે ડાયરેક્ટ લઈ શકીએ છીએ। 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે એટલે વસ્તુ ઊંચાઈ એચ બરાબર આપેલું છે આપણને 3 સેન્ટીમીટર મુખ્ય અક્ષની ઉપર હશે એટલે આપણે પ્લસ લખી શકીએ છીએ। લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરવાનું છે એટલે તમારે પ્રતિબિંબ અંતર વી શોધવાનું છે બરાબર। પ્રતિબિંબ અંતર આપણે વી શોધવાનું છે। હવે મિત્રો આપણને ખબર છે કે આપણે અંતરગોળ લેન્સની અંદર જો આપણે આકૃતિથી જરા ખાલી જસ્ટ સમજીએ, આ અહીંયા મૂકું છું અંતરગોળ લેન્સથી 14 સેન્ટીમીટર અહીંયા એફ છે કારણ કે કેન્દ્ર લંબાઈ જોઈ શકો છો 21 અને વસ્તુ અંતર એટલે ઓપ્ટિકલ સેન્ટર અને એની વચ્ચે આપણે અહીંયા વસ્તુ મૂકેલી છે। આ વસ્તુ છે, वस्तुमांथी निकळतुं जे आपात किरण है ये आपात किरण एक किरण मुख्य अक्ष ने समांतर निकळतुं होय छे। मुख्य अक्ष ने समांतर किरण आ तो हमेशा किरणों ने छूटा करे बराबर एटले मेन वस्तु मुख्य अक्ष ने समांतर किरण हमेशा ये आ रीते बहार निकळशे बराबर। अने ऑप्टिकल सेंटर मांथी निकळतुं जे किरण है तो सीधू आ रीते बहार निकली जैसे। मुख्य अक्ष ने समांतर किरण हमेशा मुख्य केंद्र एफ में पास थशे तो आ किरण आपणे आम आगळ लंबावीए एटले हूँ अहींया पाछळ लंबावुं छुं आम तो एफ में पास थतुं तमने जोवा मळशे। थोड़ुं क्रॉस देखाशे तो हूँ एने सुधारी दऊं छुं। आ रीते आम एफ आ रीते छे एटले अहींया जाय छे आम तो तमे जोई शको छो मित्रों कि एनुं जे प्रतिबिंब तमने मळे छे ते तमने अहींया मळशे અને हमेशा आभासी प्रतिबिंब मळशे। केवुं प्रतिबिंब मळशे मित्रों? आभासी प्रतिबिंब। आ आपणुं इमेज छे, आ ऑब्जेक्ट है। अहींयाथी वस्तु अंतर जे छे ते तमने आपेलुं छे मित्रों 14 सेंटीमीटर એટલે आ जे छे ते આપણું यू છે बराबर। आ यू છે અને આ જે છે મિત્રો અંતર તે આપણી કેન્દ્ર લંબાઈ જેટલું અંતર છે। આપણે ગણીએ અહીંયા કેન્દ્ર લંબાઈ જેટલું અંતર છે। ચાલો तो हवे आपणे वी आनी अंदर खाली शोधवानो छे। तो वी शोधवा माटे आपणी पासे लेंसनुं सूत्र तो छे ज तमारी पासे। हवे तमारा लोहीमां छे मित्रों लेंसनुं समीकरण बोलो 1/v माइनस 1/u इक्वल टू 1/f। साइड चेन्ज करी दईए आने तो अहींया लखी सकीशुं आपणे 1/v इज इक्वल टू 1/f प्लस 1/u। लखाशे आवुं? लखाशे। एफ नी जग्याए आपणे लखीशुं -21 बराबर प्लस यू नी जग्याए -14।
चलो सादरूप आपीशू अहींया तो -1/21 आ प्लस माइनस -1/14 अहींया थशे। तमे लसा लेशो मित्रों तो 1/v डायरेक्ट सादरूप आपू छूं। लसा आवशे अहींया 42, 21 ताली 21 दू 42, 14 ताली 42 એટલે -5/42 એટલે v બરાબર -42/5 એટલે v બરાબર આવે છે -8.4 સેન્ટીમીટર। માઇનસ આવે એનો મતલબ કે અહીંયાથી આપણે આ બાજુ જઈશું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, બરાબર। તો અહીંયા લખી શકાય કે મળતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ચત્તુ છે। હવે નાનું છે કે મોટું છે તે આપણે ચેક કરીએ તો એના માટે આપણે મોટવણીનો ઉપયોગ કરીશું। તો મોટવણીનું સૂત્ર છે જ આપણી પાસે, મોટવણી m = v/u, મોટવણી m = v/u અને મોટવણીનું સૂત્ર છે h'/h। h'/h = v ની જગ્યાએ આપણું આવ્યું છે -8.4 અને u આવ્યો છે -14। तो h' h ઉપર ગુણીશું એટલે 3 અહીંયા ઉપર ગુણીશું એટલે 8.4/14 × 3 સાદરૂપ આપતા h' નો જવાબ આવે છે 1.8 સેન્ટીમીટર। તો આનો મતલબ તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ જે મળે છે તેનું કદ કેવું છે, તેની ઊંચાઈ કેવી છે? નાની છે। તો અહીંયા મળતું પ્રતિબિંબ લખી શકાય, મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે। હવે તમને આની અંદર એવો સવાલ પૂછ્યો છે કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે, વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થશે તે તમારે કહેવાનું છે। તો શું થશે તે આપણે કહેવાનું છે। ચાલો, તો આપણને ખબર જ છે મિત્રો, અંતર્ગોળ લેન્સની અંદર વસ્તુને તમે જેમ જેમ દૂર લઈ જશો તેમ તેમ આભાસી પ્રતિબિંબ જે છે તે બી દૂર જશે, એ પણ મુખ્ય કેન્દ્ર તરફ ખસતું જશે, પણ મુખ્ય કેન્દ્રથી ક્યારેય પણ આગળ જઈ શકતું નથી। એટલે આની અંદર અંતર્ગોળ લેન્સની અંદર અનંત અંતરથી ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે તમે વસ્તુને તમે ગમે ત્યાં મૂકશો એનું પ્રતિબિંબ O અને ઓપ્ટિકલ સેન્ટર અને Fની વચ્ચે જ તમને મળતું હોય છે। તો આની અંદર આપણે આ વસ્તુ લખી શકીએ છીએ કે જેમ જેમ વસ્તુને, જે સવાલ પૂછ્યો છે તેનો જવાબ આપણે આપવો પડશે, જેમ જેમ વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તેમ આભાસી પ્રતિબિંબ આ જરાક મિત્રો થોડું બોર્ડની સાઇઝમાં ફ્લક્ચ્યુએશન થાય છે તો એને ચેન્જ કરી રહ્યો છું। તેમ તેમ આભાસી પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ખસે છે અને એની સાઇઝ બી છે તે સાઇઝ જે છે તે ધીરે ધીરે ઘટતી સાઇઝ થશે અને ઘટતી સાઇઝનું મળે છે। એટલે સાઇઝ મિત્રો પ્રતિબિંબની નાની થતી જશે, પણ એવી બી નાની નહીં થઈ જશે, ડેટ મીન્સ દેખાશે ખરું પણ એકદમ બી તમને એકદમ નાનું નહીં મળશે। તો આની અંદર સિમ્પલ આઈનો ડાયાગ્રામ છે, ડાયાગ્રામ પૂછ્યો નથી પણ સમજવા માટે મેં તમને અહીંયા દોરેલો છે, તમારે તો ખાલી આ પોર્શન જ કમ્પ્લીટ કરવાનો છે, બરાબર। તો આ તો સ્વાધ્યાયનો આપણો દાખલા નંબર 9.9 ઘણો સરળ, સસ્તો અને સિદ્ધપુરની જાત્રાનો દાખલો। ચલો આગળ જોઈએ, આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.10 તરફ પ્રયાણ કરીશું આપણે। ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.10 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સ, એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે તો આપણે લખીએ છીએ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1, એની કેન્દ્ર લંબાઈ ધન એટલે 30 સેન્ટીમીટર, એને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે। એટલે બીજો મિત્રો લેન્સ કયો છે? અંતર્ગોળ લેન્સ। તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f2 = છે 20 સેન્ટીમીટર, એની સાઇન લખેલી છે આપણે આગળ માઇનસ। તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો।
સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું આપણે સૂત્ર ભણી ગયા છે મિત્રો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 બરાબર છે। f1ની જગ્યાએ આપણે લખીશું અહીંયા 30 પ્લસ f2ની જગ્યાએ લખીશું અહીંયા -20 એટલે 1/30 પ્લસ માઇનસ માઇનસ 1/20 લસા તમે લેશો તો 60 લસા તો 30 દૂ 60 20 40 60 1/f ઇઝ ઇક્વલ ટુ -1/60 એટલે કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ -60 સેન્ટીમીટર -60 સેન્ટીમીટર। તમને એવું પૂછ્યું છે કે આ જે સંયોજન બને છે મિત્રો, આ સંયોજન અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે કે અંતર્ગોળ લેન્સ અપસારી લેન્સ તરીકે વર્તે? તો અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્ર લંબાઈ સમતુલ્ય ઋણ આવી છે, તો આ સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે। તો અહીંયા લખી શકાય ઋણ નિશાની સૂચવે છે કે ઋણ નિશાની સૂચવે છે કે આ સંયોજન અપસારી એટલે મિત્રો યાદ રાખજો અંતર્ગોળ, અપસારી એટલે યાદ રાખજો મિત્રો અંતર્ગોળ અપસારી લેન્સ તરીકે વર્તે છે બરાબર। ઋણ નિશાની સૂચવે છે કે આ સંયોજન અપસારી લેન્સ તરીકે વર્તે છે। દાખલો ઘણો જ સરળ હતો મિત્રો, આમાં કંઈક નવું હતું નહીં। હવે 9.11 થી 9.14 છે મિત્રો, એ દાખલા તમારે કરવાના નથી કારણ કે પ્રકાશીય ઉપકરણના છે જે તમારા સદભાગ્યે નીકળી ગયા છે બોર્ડમાંથી। તો આપણે 9.15 તરફ જોઈએ। હવે ચાલો 9.15મો દાખલો જોઈએ મિત્રો સ્વાધ્યાયનો। એમાં પહેલો દાખલો એવું કીધું છે, આવું સાબિત કરવાનું છે કે અંતર્ગોળ અરીસાના f અને 2fની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2fથી દૂર મળે છે તેવું આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે। વસ્તુને ક્યાં મૂકવાની છે? f અને 2fની વચ્ચે, તેનું સાચું પ્રતિબિંબ આપણને 2fથી દૂર મળે છે તેવું આપણે સાબિત કરવાનું છે। તો પહેલાં તો આપણને મિત્રો અરીસાનું સૂત્ર આપણને ખબર છે 1/u પ્લસ 1/v ઇક્વલ ટુ 1/f। પ્રતિબિંબ શોધવાનું છે તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u, આને આપીએ છીએ સમીકરણ નંબર આપણે 1। હવે આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ઋણ હોય છે। તો અહીંયા લખી શકાય અંતર્ગોળ અરીસા માટે f લેસ ધેન 0 એટલે કેવો છે મિત્રો? ઋણ। અને અરીસાની ડાબી બાજુએ આપણે વસ્તુને મૂકીશું, અહીંયા લખી શકાય અરીસાની ડાબી બાજુએ વસ્તુ હોવાથી વસ્તુ અંતર બી કેવું થશે મિત્રો? વસ્તુ અંતર u લેસ ધેન 0 છે। અને જે વસ્તુ છે મિત્રો એ વસ્તુને ક્યાં મૂકવાનું છે? આપણને f અને 2fની વચ્ચે મૂકેલી છે, f અને 2fની વચ્ચે મૂકેલી છે। એનો મતલબ કે 2f લેસ ધેન u લેસ ધેન f બનશે। 2f લેસ ધેન u લેસ ધેન f અને 2fની વચ્ચે મૂકેલું છે ને, તો f કેવો થશે? અહીંયા f, અહીંયા વસ્તુ છે અને અહીંયા 2f છે બરાબર। હવે આપણે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે 2f સૌથી નાનો થાય, એટલે 2f લેસ ધેન u લેસ ધેન f। એટલે આનો મતલબ શું કહી શકાય મિત્રો? કે f સૌથી મોટો છે બરાબર। ચાલો હવે આને હું મારે આવી રીતનું કંઈક સેટ કરવું છે તો હું આનો વ્યસ્ત કરી દઉં તો સમતા આખી બદલાઈ જાય। લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જઈને શું કહેવાય મિત્રો? સમતા કહેવાય। આ 1/2f ગ્રેટર ધેન 1/u ગ્રેટર ધેન 1/f થશે બરાબર। હવે આનું જે તમને એક એક્ઝામ્પલ આપું, જુઓ મિત્રો અહીંયા મેં એક ઉદાહરણ લીધેલું છે 2f લેસ ધેન u લેસ ધેન f છે, તો 2fની જગ્યાએ લઉં છું -10। કેમ? તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે ધારો કે ભાઈ જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં લીધેલું છે, આ 2fની જગ્યાએ મેં લીધું છે -10, યુની જગ્યાએ -5, fની જગ્યાએ -1 બરાબર છે। ચાલો હવે મેન વસ્તુ, આને આંકડાકીય રીતે ખાલી જસ્ટ સમજવા માટે મેં લીધેલું છે। આ આંકડાને આની સાથે કમ્પેર નહીં કરતા મિત્રો,
મેં જસ્ટ અહીંયા 2f મૂલ્ય સૌથી નાનું છે, અંતર્ગોળ લેન્થ છે, બરાબર, સોરી અંતર્ગોળ અરીસો છે, એના માટે આની અંદર મેં આ રીતે લીધેલું છે, જસ્ટ સમજવા માટે. ચાલો, એટલે આંકડાકીય માહિતી મેં લીધી -10 -5 -1. હવે હું એનું વ્યસ્ત કરું તો આનું મેં વ્યસ્ત કર્યું તો -1/10 -1/5 ને -1/1. તો આ -1/10 એટલે -0 -0.1, આ -0.2 ને -1. તો તમે જોઈ શકો છો કે -0.1 ગ્રેટર દેન -0.2 ગ્રેટર દેન -1 થયેલો, મતલબ કે સૌથી મોટો આ થાય. તો અહીંયા તમે જુઓ છે 2f લેસ દેન યુ લેસ દેન f હોય તો 1/2f ગ્રેટર દેન 1/u ગ્રેટર દેન શું થાય 1/u. આ સમતા અસમતાનો નિયમ મિત્રો તમે કિંમત મૂકીને પણ આવી રીતે તમે સમજવા માટે જોઈ શકો છો, બરાબર. ચલો આગળ જોઈએ આપણે. હવે મેઇન વસ્તુ, જો 1/2f ગ્રેટર દેન 1/u ગ્રેટર દેન 1/u હોય, મારે બંને બાજુ સમતાને હું -1 વડે ગુણી કાઢું તો -1/2f શું થઈ જાય લેસ દેન થઈ જાય. ગ્રેટર દેન હોય તેનું શું થઈ જાય લેસ દેન -1/u લેસ દેન -1/f, બરાબર. હવે મારે શું લાવવાનું છે 1/f -1/u. તો દરેક પદમાં હું અહીંયા શું કરું છું મિત્રો, દરેક પદમાં 1/f ને હું ઉમેરી દઉં છું. તો અહીંયા શું થશે મિત્રો 1/f -1/2f લેસ દેન 1/f -1/u લેસ દેન 1/f -1/f. અહીંયા તમે લસા લઈને સાદરૂપ આપશો તો 1/f -1/2f. તો આ શું થઈ જશે મિત્રો 1/2f 1/f -1/u. તો અહીંયા 1/v કહી શકો છો તમે લેસ દેન આ 0 ક્યાંથી આવ્યું મિત્રો, તો આ પરિણામ નંબર 1 પરથી આવ્યું. આ તમે મેથ્સમાં મિત્રો ભણી ગયા છો અને આ તમે તમારા 8મા 9મામાં બી સમતા અસમતા કદાચ તમે ભણી ગયા હોય તેના પરથી તમને ખબર પડી શકે છે, જેનું મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું. તો હવે આ ખાસ ધ્યાન રાખવું. હવે 1/2f ગ્રેટ લેસ દેન 1/v છે, બરાબર. આનું તમે વ્યસ્ત કરો એટલે શું થઈ જશે મિત્રો, તો અહીંયા આપણે લખી શકીએ માટે 2f ગ્રેટર દેન શું થશે v, 2f ગ્રેટર દેન શું થશે v થશે. એટલે આપણે કહી શકીએ છીએ કે વાસ્તવિક પ્રતિબિંબ તમને 2f થી કેવું મળશે, અહીંયા દૂર મળશે. માટે અહીંયા આ એકચ્યુઅલી જોવા જઈએ તો 2f અને v બંને કેવા છે ઋણ છે, એટલે હું અહીંયા માનાંક કરી દઉં છું કે જેથી તમને આઈડિયા રહે કે 2f ગ્રેટર દેન શું થશે માનાંકમાં v. એટલે આપણે કહી શકીએ અહીંયા કે જે વાસ્તવિક પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક પ્રતિબિંબ 2f થી દૂર મળે છે. ઓકે, અહીંયા મિત્રો આ બી તમે જોઈ શકો છો, જુઓ 1/v લેસ દેન 0 છે તો આ બતાવે છે કે v લેસ દેન 0 હશે એટલે વાસ્તવિક પ્રતિબિંબ તમને ક્યાં મળે છે, અરીસાની ડાબી બાજુ મળે છે, બરાબર. અહીંયા તમે આ ખાસ સમજવા માટે અહીંયા લખી દઉં છું કે આ જે 1/v લેસ દેન 0 છે એટલે કે અહીંયા શું હોઈ શકે v લેસ દેન 0 હશે. અહીંયા લખી શકાય v લેસ દેન 0 હોવાથી આપણને જે વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની ડાબી બાજુ મળે છે, અરીસાની ડાબી બાજુ મળે છે. આ જે સમજવા માટે છે એટલે આના પરથી આ તરત ક્લિયર થઈ જ શકે છે, બરાબર, કે 2f ગ્રેટર દેન v છે તો સ્વાભાવિક વસ્તુ કે વાસ્તવિક પ્રતિબિંબ 2f થી ઘણું દૂર મળતું હશે તો આ 2f મોટો થાય ને. વાસ્તવિક પ્રતિબિંબ 2f થી દૂર મળે છે. કેમ આવું કહી શકાય, કારણ કે 2f આ બાજુ હશે અને પ્રતિબિંબ આપણને આ બાજુ મળે છે, એટલે આપણે કહી શકીએ કે વાસ્તવિક પ્રતિબિંબ આ 2f થી ઘણું દૂર મળે છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો નેક્સ્ટ આગળનો આવી રીતનો બીજો એક દાખલો છે તેને આપણે જોઈએ. ચાલો બીજો દાખલો એની અંદર જોઈએ. બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. આનો મતલબ કે વસ્તુને ગમે ત્યાં મૂકો આપણને આભાસી પ્રતિબિંબ જ આપે છે, તો એ આપણે સાબિત કરીએ. તો આપણને મિત્રો આ ખબર હોવી જોઈએ પહેલાં તો કે જે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે f ગ્રેટર દેન 0. વસ્તુ જે છે એ વસ્તુ અરીસાની ડાબી બાજુએ હશે. ડાબી બાજુ હોવાથી u આપણને લેસ દેન 0 થશે, બરાબર.
હવે આપણી પાસે અરીસાનું સૂત્ર છે જ. અરીસાનું સૂત્ર શું છે આપણી પાસે? તો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. તો આના પરથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u થશે આવું. હવે તમે જોઈ શકો છો મિત્રો કે f કેવું છે? ગ્રેટર દેન 0 છે. f ગ્રેટર દેન 0 છે અને u લેસ દેન 0 છે. એટલે f ગ્રેટર દેન 0 એટલે f ધન છે અને u માઇનસ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ધન, આ ઋણ અહીંયા પ્લસ થશે એટલે v ગ્રેટર દેન શું થશે? 0 થશે. બરાબર, v ગ્રેટર દેન શું થશે? 0 થશે. જે બતાવે છે આથી લખી શકાય કે યુના કોઈ પણ મૂલ્ય માટે બહિર્ગોળ અરીસો જમણી બાજુ હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે. આ f ગ્રેટર દેન 0 એટલે આ તો ધન જ છે. u લેસ દેન 0 છે એટલે અહીંયા માઇનસ કિંમત મૂકો તો માઇનસ માઇનસ પ્લસ, તો 1/vનો જવાબ તો ધન જ થશે. એટલે v ગ્રેટર દેન 0 એટલે બી ધન જ થશે. એટલે આપણે કહી શકીએ v ગ્રેટર દેન 0 એટલે આપણને આભાસી પ્રતિબિંબ જ મળે. એટલે યુના કોઈપણ મૂલ્ય માટે બહિર્ગોળ અરીસો જમણી બાજુએ હંમેશા તો કે આભાસી પ્રતિબિંબ જ રચે છે તેવું આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર, એટલે દાખલા ઘણા સરળ છે. કન્સેપ્ચ્યુઅલી જો જોવા જઈએ તો તરત સમજ પડી જાય એવી છે. બરાબર, આગળ જોઈએ આપણે. ચાલો, ત્રીજો દાખલો મિત્રોની અંદર કંઈક એવો છે. બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે તેવું આપણે સાબિત કરવાનું છે બહિર્ગોળ અરીસા માટે. તો મિત્રો દાખલો ઘણો સરળ છે. કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે કે બહિર્ગોળ અરીસા માટે પહેલી વસ્તુ તો કેન્દ્ર લંબાઈ f ગ્રેટર દેન 0 હશે અને વસ્તુ અંતર u હંમેશા કેવું હશે? લેસ દેન 0. અરીસાનું સૂત્ર શું છે આપણી પાસે? 1/v પ્લસ 1/u ઇક્વલ ટુ 1/f. આના પરથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. બરાબર, ચાલો હવે તમે જોઈ શકો છો આની અંદર કે f ગ્રેટર દેન 0 છે અને u લેસ દેન 0 છે એટલે તમને vનો જવાબ કેવો મળશે? અહીંયા ધન મળશે. બરાબર, અહીંયા v તમને કેવો મળશે? ધન. અને u તો તમારું વસ્તુ અંતર કેવું છે? આપણે ઋણ છે જ. બરાબર, તો આના પરથી એવું કહી શકાય કે 1/v ગ્રેટર દેન શું થશે? 1/v. કારણ કે 1/f માંથી કંઈ બાદ કરીએ છીએ આપણે તો 1/v મળે છે. તો આવું આપણે લખી શકીએ. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ 1/u જે છે તો કેવું થશે? ધન થશે ને. હા, સમજો અહીંયા બેટા 1/u જે છે પણ u તો ઋણ છે. બરાબર, એટલે માઇનસ 1/u એકચ્યુઅલી છે કેવું? ધન છે ને. કારણ કે યુની કિંમત તમે ઋણ મૂકશો તો ઋણ ઋણ શું થઈ જશે? ધન. 1/v ગ્રેટર દેન શું થશે? 1/f થશે ને. આ તમે યુની કિંમત શું મૂકશો બેટા? અહીંયા ઋણ મૂકશો તો માઇનસ માઇનસ પ્લસ, તો ધન પ્લસ ધન ઇઝ ઇક્વલ ટુ ઓર મોટો ધન જવાબ આવશે ને. એટલે 1/v ગ્રેટર દેન શું કહી શકાય? 1/f. અથવા તો તમે આવું કહી શકો છો ક્ષમતા બદલવી હોય તો v લેસ દેન શું થશે મિત્રો? f થશે. v લેસ દેન શું થશે? f થશે. કિંમત મૂકીને તમે સાદરૂપ આપી શકો છો. ચાલો, આ બતાવે છે કે તો અહીંયા લખી શકાય જે બતાવે છે કે અરીસાથી મળતું પ્રતિબિંબ ધ્રુવ p અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. જુઓ અહીંયા મિત્રો v લેસ દેન f. f એટલે કેન્દ્ર લંબાઈ, ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને શું એટલે ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને શું કહે? કેન્દ્ર લંબાઈ કહેવાય ને. પણ v લેસ દેન f આવે છે એનો મતલબ કે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે રચાય છે. એટલે કહી શકાય કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. બરાબર, ચાલો હવે પ્રતિબિંબ નાની સાઇઝનું મળે છે તો આપણને ખબર છે અરીસાનું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા. તો અહીંયા લખી શકાય કે અરીસાના સૂત્ર પરથી ચાલો હવે એક અહીંયા જે લખું છું તે ખાસ સમજો. અરીસાના સૂત્ર પરથી 1/v ગ્રેટર દેન માઇનસ 1/u અહીંયાથી જોઈ શકો ને 1/v ગ્રેટર દેન માઇનસ 1/u. બરાબર, ચાલો
બંને બાજુ વી વડે આપણે ગુણીએ એટલે અહીંયા વી બાય વી ગ્રેટર દેન માઇનસ વી બાય યુ, કારણ કે મોટવણી લાવવાની ને મારે મિત્રો અહીંયા, બરાબર, મોટવણી મારે લાવવાની છે એના માટે અહીંયા જોઈશું આપણે. ચાલો તો અહીંયા શું થઈ જશે, 1 ગ્રેટર દેન માઇનસ વી બાય યુ થશે. અહીંયા કેમ, અહીંયા વી તો ઓલરેડી ધન જ છે ને, કારણ કે તમને ક્યાં મળે છે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો મિત્રો કદાચ ભૂલી ગયા છો તમે. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આ બાજુ, એટલે આપાત કિરણની દિશામાં જ, એટલે વી તો ઓલવેઝ ધન જ હશે. એટલે આ વીની જગ્યાએ માઇનસ વી નહીં મુકાય. આ માઇનસ તો મોટવણીના સૂત્રનું માઇનસ છે મિત્રો, બરાબર. આ માઇનસ તો શું છે, મોટવણીના સૂત્રનું માઇનસ આપણે ગણી શકીએ. એટલે માઇનસ વી બાય યુ એટલે મોટવણી કહેવાય કે નહીં કહેવાય, બરાબર. ચાલો તો અહીંયા માઇનસ વી બાય યુ એટલે અહીંયા મોટવણી કહી દઉં છું. એટલે 1 ગ્રેટર દેન શું થવાનું, એમ, કારણ અહીંયા આપી દઈએ, મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. ચાલો હવે 1 ગ્રેટર દેન એમ છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમ લેસ દેન શું થવાનું, 1 થવાનું. માટે પ્રતિબિંબ તમને કેવું મળશે, નાની સાઇઝનું મળશે. પ્રતિબિંબ નાની સાઇઝનું મળે. સિમ્પલ દાખલો છે મિત્રો, સમતા અસમતાનો ઉપયોગથી આ દાખલા બધા થઈ શકે છે, ઘણા સરળ છે. આગળ જોઈએ આપણે. ચલો 9.15D છેલ્લો દાખલો. અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી મળે છે. એટલે સિમ્પલ વસ્તુ, અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને આપણે મૂકીએ તો આપણને પ્રતિબિંબ હંમેશા આભાસી તત્વ અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળતું હોય છે, તેવું આપણે સાબિત કરવાનું છે. આકૃતિ પરથી તો આપણને ખબર જ છે. હવે અહીંયા આપણે બીજગણિતથી આપણે તારવીએ તો આપણને અરીસાનું સૂત્ર ખબર છે મિત્રો, 1/v પ્લસ 1/u ઇક્વલ ટુ 1/f. તો આના પરથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u થશે. હવે આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ એફ શું છે, લેસ દેન 0 છે, બરાબર. હવે આપણે વસ્તુને ક્યાં મૂકેલી છે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ છે, તો અહીંયા લખી શકાય તેના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ હોય તો આપણે વિકલ્પ 1માં બી લખી ગયા છે, એફ લેસ દેન યુ લેસ દેન શું થાય, 0 થાય. વિચારો, આ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ધ્રુવ એટલે આપણે જ્યાં ઉગમ બિંદુ આપણે માનીએ છીએ, બરાબર. મુખ્ય કેન્દ્ર એટલે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ કહેવાય. એફ લેસ દેન યુ લેસ દેન 0. વિચારો કેમ કહેવાય આવું, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ થાય ને, એટલે એફ સૌથી નાનું થાય, ભલે અંતર મોટું પણ આગળ ઋણ નિશાની આવે ને એટલે એફ લેસ દેન થશે. એના કરતાં વસ્તુ અંતર થોડું મોટું હશે અને 0 સૌથી મોટો હશે, એટલે ધ્રુવ પર ઉગમ બિંદુ આપણે વિચારીએ તો એ 0 કહેવાશે. એટલે ચાલો તો આની અંદર આપણે લખી શકીએ. હવે આપણે જોઈએ, ચાલો હવે આપણે અહીંયા થોડુંક જાદુ આપણે કરીએ તો આપણે વિકલ્પ એની અંદર બી આપણાની સાબિતી આપેલી છે, એફ લેસ દેન યુ લેસ દેન 0. તો આને આપણે લખી શકાય -1/f લેસ દેન -1/u. કઈ રીતે, તો અહીંયા તમે એફ લેસ દેન યુ લેસ દેન 0 છે તો અહીંયા તમે 1/f ગ્રેટર દેન 1/u થાય. બંને બાજુ -1 વડે ગુણો તો -1/f લેસ દેન થઈ જશે ને, કિંમત એ ઋણ થઈ જશે, બરાબર. ચાલો હવે મેઇન વસ્તુ આને આપણે જોઈએ, હું આની સાઈડ ચેન્જ કરું છું, આની સાઈડ ચેન્જ કરી દઉં છું, અથવા તો આપણે કામ કરીએ, હા આવું જ આપણે કરીએ તો વધારે ઇઝી થઈ જશે. તો આ 1/f ધન થઈ જશે, -1/u ગ્રેટર દેન શું થઈ જશે મિત્રો, અહીંયા 0 થઈ જશે. કઈ રીતે, ચાલો તમને હજી બી એનું સરળ કરી આપું. આ અહીંયાથી આ બાજુ ગયું એટલે અહીંયા થયું 0. 0 લેસ દેન 1/f -1/u. આ -1/fનો હું આ બાજુ લઈ જાઉં. જો નહીં ખબર પડે તો એવું વિચારો કે બંને બાજુ મેં 1/fને ઉમેર્યું તો અહીંયા 1/f -1/f 0 લેસ દેન 1/f -1/u.
તો 0 લેસ દેન 1/f માઇનસ 1/u, તો 1/f માઇનસ 1/u ગ્રેટર દેન 0 આપણે લખી શકીએ, બરાબર. હવે 1/f માઇનસ 1/u એટલે શું કહે, 1/v કહી શકાય ને, તો અહીંયા લખાય. માટે 1/v ગ્રેટર દેન 0, અથવા તો આપણે v ગ્રેટર દેન પણ શું કહી શકીએ છીએ 0. તો v ગ્રેટર દેન 0 એટલે આપણને પ્રતિબિંબ કાં મળે છે, જમણી બાજુ, અને સાચું પ્રતિબિંબ મળશે. તો માટે લખી શકાય કે સાચું પ્રતિબિંબ જમણી બાજુ આપણને મળે છે, બરાબર. ચાલો, હવે મેઇન વસ્તુ કરતાં મોટું આપણે લાવવાનું છે. તો 1/v લેસ દેન 1/u લખું છું. આવું નહીં લખી શકો તો આવું બી તો લખી શકો, અથવા v ગ્રેટર દેન u થશે ને, બરાબર. v ગ્રેટર દેન u એનો મતલબ કે દૂર મળે છે ને પ્રતિબિંબ, અને v તો ઓલરેડી કેવો મળે છે, ધન જ મળે છે, બરાબર. v તો ઓલરેડી કેવો મળે છે, આપાતખંડ દિશામાં, એટલે ધન જ છે. એટલે v ગ્રેટર દેન શું થશે, ઓલરેડી u, કારણ કે આપણે અંતરની વાત કરીએ છીએ અહીંયા, એટલે. ચાલો, હવે આની અંદર આવું લખી શકું, 1 લેસ દેન v બાય u. જુઓ આગળ આવું કરી ગયા છે, બંને બાજુ v વડે ગુણવું છે, એટલે અહીંયા થઈ જશે 1 લેસ દેન અહીંયા v બાય u થશે. તો 1 લેસ દેન અહીંયા મોટવણી થશે, કારણ કે અહીંયા જુઓ મિત્રો માનાંક કરેલો છે, એટલે મોટવણીનું આપણે શું કામ છે, અહીંયા ચિહ્નનું કામ નથી, આપણને મૂલ્યનું કામ છે. એટલે 1 લેસ દેન અહીંયા m. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે m જે હશે તે ગ્રેટર દેન કેવું મળે છે, 1. એટલે આપણે પ્રતિબિંબ કદમાં કેવું મળે છે, મોટું. માટે આપણે કહી શકીએ છીએ કે પ્રતિબિંબ કદમાં મોટું મળે છે. એટલે સિમ્પલ દાખલા સિમ્પલ છે મિત્રો, પણ કન્સેપ્ટ જે છે તે સમતા અસમતાનો ઉપયોગ કરવાનો છે, એટલે તમને કન્ફ્યુઝન થશે. પણ શાંતિથી સમજીને તમે કરશો મિત્રો તો દાખલો ઘણો સરળ જ છે. આ 9.15 ચિંતા કરવાનો વિષય નથી. અને તમે જ્યારે બી આનો વિડીયો જોવો ને કદાચ તમને કન્ફ્યુઝન આવે છે તો બીજી વખત આના વિડીયોને શાંતિથી જોઈને મેથેમેટિકલી વેલ્યુ લઈને શાંતિથી તમે ચેક કરી જોજો, તો 101% એ ક્લિયર થઈ જ જશે. અને તમને 10મા ધોરણની બધી આકૃતિઓ ક્લિયર હોવી જોઈએ, કે વસ્તુને આપણે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકીએ છીએ તો આભાસી ચત્તુને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે છે. અંતર્ગોળ અરીસો જે છે તે આપણને વાસ્તવિક પ્રતિબિંબ આપે, બહિર્ગોળ અરીસો આપણને આભાસીને ચત્તા પ્રતિબિંબ આપે. આ બધા કન્સેપ્ટ જે 10મા ધોરણમાં આકૃતિવાળા છે તે જોઈને તમે કરશો તો તમને દાખલો ઘણો સરળ થઈ ગયેલો હશે, બરાબર. તો આ દાખલાને સારી રીતે નોટબુકમાં કમ્પ્લીટ કરી નાખજો, બરાબર. ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળના દાખલા જોઈશું.